માણસ છે ને સવારમાં મીઠી વાત કરે, આમ ટોન્ટ ના મારે. ઓ ફોજદાર, ટોન્ટ નથી મારતી, મજાક કરું છું. બોલો, શું કહેતા હતા? કાંઈ નહીં, બસ જો આ તમારા ફોનથી ઉઠ્યો. બોલો બોલો, શું કામ હતું? કેમ, કઈ કામ હોય તો જ ફોન કરું? હા, એમને ના કરી શકું? અને ગઈકાલે જ્યારે મમ્મી ઘરે ગઈ એ કહેવા મેં કેટલા ફોન કર્યા હતા, તમે એક પણ ના ઉપાડ્યો. હા, પણ મેં તને મેસેજ તો છોડ્યો હતો કે હું મમ્મી સાથે વાત કરી લઈશ, અને પછી સાંજે મેં મમ્મી સાથે વિડીયો કોલ પર વાત કરી. હા ખબર છે, પણ મારો ફોન તો નહોતો જ ઉપાડ્યો ને. હર્ષ કાલે છે. ફોજદાર, ત્યાં સવારમાં કોણ છે? તે હર્ષવર્ધનભાઈ તમે જ કે? હર્ષવર્ધન નામ નથી મારું, હર્ષવર્ધન છે. હા, એ જ બોલી, હર્ષવર્ધન. ઓલા વંદનાબેન નહોતા આવ્યા ને તો એના બદલે હું આવી છું. બોલો, શું કરવાનું છે? અચ્છા, હા, તો તમે બહાર બેસો, હું આવું છું, વાત કરું તમારી સાથે. એ હારું. ફોજદાર કોણ છે? અરે આ તો પેલા માસી, મેં તને નહોતું કહ્યું કે એક કામ કરવા માટે આવે છે? હા હા, તો એ આજે નથી આવવાના, તો એમને બીજા માસીને મોકલ્યા છે. અચ્છા, સારું થયું, નહીં તો બધું કામ તમારે જાતે કરવું પડતું. હા, જો ને. સારું, ચલ હું એમની સાથે વાત કરી લઉં, પછી કરું તને. ફોજદાર, ત્યારે આ તમે નહેર ખોદતા ખોદતા રાજગઢ પાસે પહોંચો ને તો મને કહેજો. અહીંયા ઢોલ નગારા વગાડીને તમારું સ્વાગત કરીશ. હા સારું, હા, મને તે આવવા દે, પછી બતાવું છું તને. સારું, જય સોમનાથ. જય સોમનાથ. તનુ, થેન્ક યુ સો મચ. એ બધું છોડ. તે જે કાલે ગાડીનો ફોટો બતાવ્યો હતો ને, એના માલિક વિશે ખબર પડી ગઈ છે. વોટ? કમ. આ જ ગાડી હતી ને? યસ, પણ તે કેવી રીતે ઓળખી? ફોટોગ્રાફી મેમરીનો આ જ ફાયદો છે મિસ્ટર હર્ષ. એક વખત જોયેલી વસ્તુ હું ક્યારેય ભૂલતી નથી. અને ટ્રેનિંગમાં પણ શીખવાડ્યું છે કે નાક, કાન અને આંખ ત્રણે ખુલ્લા રાખવા પડે છે. હું જેવી બાલ્કનીમાં કોફી પીવા આવી અને જેવી આ ગાડી જોઈને તરત મને સ્ટ્રાઇક થયું કે તે જે રાત્રે મને ફોટો બતાવ્યો હતો ગાડીનો, આ એ જ ગાડી છે. પણ આપણી જ સોસાયટીમાં આ ગાડી, વોટ અ કોઇન્સિડન્સ. મને આ કોઇન્સિડન્સ નથી લાગતું. એટલે ત્યાં જો. એટલે ત્યાં વિડીયો પાર્લરમાં ડૉક્ટર સમીર જ આવ્યો હતો. યસ, એન્ડ મે બી સમીરા સ્લીપર સેલ છે. હું નાયક સરને ઇન્ફોર્મ કરીને આવું. એમ તો તું અકડું છે, પણ કામમાં ગુડ જોબ પાર્ટનર. પ્રાઉડ ઓફ યુ. મેડમ, આપણે અમદાવાદ પેલા બબલુને પકડવા ગયા હતા. તમે તમારા ખબરીને બબલુ જ્યાં રહેતો હતો ત્યાં વોચ રાખવા માટે કહ્યું હતું. એનું પછી કંઈ થયું કે નહીં? ના ભૂપતભાઈ, એ બબલુ ફરીથી એ બંગલા ઉપર પાછો જ નથી આવ્યો. એણે ગેમ રમી નાખી આપણી સાથે. હવે એ બંગલા પર આવશે પણ નહીં. પણ ભૂપતભાઈ, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બબલુ અમદાવાદમાં જ ક્યાંક છે અને મહેશ્વરી મેડમ સાથે કોન્ટેક્ટમાં હશે. મહેશ્વરી મેડમે જ એને સંતાડી રાખ્યો હશે. જોકે આપણા ખબરી અમદાવાદમાં કામ પર લાગેલા જ છે. એ તો બરોબર છે, પણ મેડમ આપણે કંઈક કરવું જોઈએ. એટલે મેડમ, કોઈની કુંડળી કાઢવી હોય તો આપણે એને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જઈએ છીએ અને મારીને બધું ઓકાવડાવીએ છીએ. પણ કુંડળી કાઢવાનો બીજો પણ એક રસ્તો છે. શું? મોબાઈલ.